દેવડીમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા ગતરોજ દેવ તેમજ ઢાઢર નદીના પાણી વડોદરા ડભોઈ મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા. તો ઢાઢર કાંઠાનું થુવાવી ગામ બેટમાં ફેરવાયું હતું તેમજ આસપાસમાં આવેલ ખેતરો જળમગ્ન બન્યા હતા. ગતરોજ દેવ અને ઢાઢર નદીના ધસી આવેલા પાણીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે, જેમાં વડોદરા ડભોઈ વચ્ચે રાજલી ક્રુસિંગ મુખ્ય માર્ગ પર ફરી વળેલા પાણી નજરે પડે છે. તો આસપાસના ખેતરો સરોવરમાં ફેરવાયેલા જોઈ શકાય છે. જોકે ગત મોડી સાંજે ઢાઢરનો પ્રવાસ ઘટતા થુવાવી ગામ તેમજ રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પરની મહદઅંશે પાણી ઓસર્યા હતા અને વાહન વ્યવહાર શરૂ થયો હતો. પરંતુ પાણી ઓસરી ગયા બાદ મુખ્ય માર્ગની આસપાસની કેબિનો દુકાનો તણાયેલી નજરે પડી. પાણીના પ્રવાહમાં કેબિનો લારીઓ તણાઈ દૂર દૂર ફંગોળાઈ ગઈ. પરિણામે કેબિન લારી ધારકોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી આસપાસના ખેતરોમાં હજુ પણ ભરાયેલા હોવાથી ખેતીને પણ મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. લારી ગલ્લા ધારકો નુકસાનીનું વળતર મળે તેવી આશા સેવી રહ્યા છે. ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મારું નામ મુકેશભાઈ, હું પોતે થુવાડીનો વતની છું અને રાજલી ક્રોસિંગ અત્યારે સવારમાં આવ્યો છું. દેવ ડેમમાં જે ઢાઢરમાં પાણી છોડ્યું એના કારણે રાજલી ક્રોસિંગની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. લગભગ 100% ગલ્લા નુકસાન થયું છે. દરેક ગલ્લા 1 કિલોમીટર દૂર છે અને રોડને પણ નુકસાન થયું છે. તો સદર જે ગલ્લાવાળાએ સ્થાપિતોને વળતર આપવા અમારા તરફથી માંગ છે, કેમ કે કોઈ પણ વસ્તુ વાપરવા લાયક રહી નથી અને બધી જ વસ્તુઓ ટોટલી ડેમેજ થઈ ગઈ છે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટોટલી આખો રોડ ધોવાઈ ગયો છે અને આટલું બધું પાણી જે છોડ્યું છે એનું વેન તો લગભગ પહેલી વાર અમે જોયું કે આટલું ખરાબ વેન છે. એવું લારી ગલ્લા પણ ટોટલી ખલાસ થઈ ગયા છે. લારી ગલ્લા પણ 1 કિલોમીટર દૂર અને એનું પણ અસ્તિત્વ રહ્યું નહીં. કયા પતરા ક્યાં ગયા, કયા લારી ગલ્લા ગયા એ પણ ડેમેજ. કોઈ પણ ગલ્લો વાપરવા લાયક રહ્યો નહીં. તો અમારી માંગ એટલી જ છે કે આ જે લારી ગલ્લા પર જીતા હોય એ લોકોને સરકાર તરફથી જે સહાય મળે, વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ અને આપવા વિનંતી મારા તરફથી.